અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામમાં ભારે વરસાદ બાદ નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરાઈ। ભારે વરસાદથી રહેણાંક મકાનમાં ભરાયેલા પાણીથી નુકસાનીનો સર્વે હાથ ધરાયો। વિરમગામના મામલતદારે ટીમ સાથે ભોજવા ગામના અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત। વિરમગામ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરવખરી અને કપડાને થયેલા નુકસાનનો સર્વે કરીને સહાય ચૂકવવામાં આવશે। આગામી 2 થી 3 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને 4 થી 5 દિવસમાં જ તમામ અસરગ્રસ્તોને સરકારી સહાય ચૂકવાશે। આજરોજ વિરમગામ મામલતદાર સહિત નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા ભોજવા ગામના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી। વિરમગામ તાલુકામાં જે ભારે વરસાદ પડ્યો છે, સર્વેની જે કામગીરી હાથ ધરવામાં આવી છે, શું કહેવાય? જી, તારીખ 23, 24, 25ના રોજ વિરમગામ તાલુકામાં થયેલ ભારે વરસાદના કારણે વિરમગામ નગરપાલિકા વિસ્તારના વિવિધ ભાગોમાં ખૂબ ભારે પાણી ભરાવાના કારણે ઘણા બધાના ઘરોમાં પાણી ઘૂસી ગઈ, એમના ઘર વખરી કપડાં બધાને એમ કે જે નુકસાન થયેલું છે એના માટે સરકારશ્રીમાંથી જે મળેલ સૂચના મુજબ તાત્કાલિક એની સર્વેની કામગીરી આજ રોજ ચાલુ કરેલી છે। જે અન્વયે અત્યારે હાલ અમે ભોજવા ગામે અત્રેના સ્થાનિક કોર્પોરેટરશ્રી તથા નગરપાલિકાના પ્રમુખશ્રી સાથે રહી અને સર્વેની કામગીરી ચાલુ કરેલી છે। 2-3 દિવસમાં આ સર્વેની કામગીરી પૂરી કરી અને આગામી એના પછીના 2-4 દિવસમાં તમામને સહાય ચૂકવાઈ જવા માટેની અમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવશે। કેટલું નુકસાન હશે આશરે કોઈ સર્વેમાં? સરકારશ્રીના પરિપત્ર મુજબ ઘર વખરીના નુકસાન માટે ઘર દીઠ 2500 રૂપિયા અને જો કપડાને એનું નુકસાન થયેલું હોય તો ઘર દીઠ એના બી 2500 રૂપિયા અત્યારે હાલ એક ફિક્સ એમાઉન્ટ નક્કી કરવામાં આવેલી છે। એ પ્રમાણે એ 5000 રૂપિયા ઘર દીઠ એમ કે એ સહાય ચૂકવવામાં આવશે।